વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ પાસે. સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ કે સમગ્ર દુર્ઘટનાની તપાસ માટે હાઈકોર્ટની દેખરેખ હેઠળ તપાસ કમિટી બનાવવામાં આવે. જાહેર હિતની અરજીમાં શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સામે પણ પગલાં લેવાની માંગ કરવામાં આવી. વડોદરા બોટકાંડની તપાસમાં ચોંકાવનારા ખુલાસા. પરેશ શાહ અને નિલેશ જૈન છે મુખ્ય આરોપી. એમની સામે તો નોંધાઈ પોલીસ ફરિયાદ. સાથોસાથ પરેશ શાહની પત્ની, પુત્ર અને પુત્રી સામે પણ ગુનો નોંધાયો. આજે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે યોજી પ્રેસ કોન્ફરન્સ, જેમાં તેમણે દાવો કર્યો કે ગઈકાલે પકડાયેલા આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું કે ડોલ્ફિન નામની કંપનીને પેટા કોન્ટ્રાક્ટ અપાયો હતો જે નિલેશ જૈનની હતી. બોટમાં કેટલી ટિકિટ વેચાય તેનો રોજનો હિસાબ પરેશ શાહ અને નિલેશ જૈન મેળવતા. બંનેને ખબર હતી કે બોટ ચલાવનારને ન તો તરતા આવડે છે ન તો બોટ ચલાવતા. આમ છતાં આવા કર્મચારીને બોટ ચલાવવા માટે રાખ્યા. પરેશ શાહ અને તેનો પરિવાર તો નિલેશ જૈન દેશ છોડીને ભાગી ન જાય એ માટે તમામ એરપોર્ટ પર જાણકારી આપી દેવાય છે. પોલીસે કુલ 19 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાં 6 લોકો પકડાઈ ચૂક્યા છે. બાકીના 13 ફરાર છે.